એ ભાઈ બોલ બેટા, એક મિનિટ. આજે ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન દ્વારા આજે આ કાયદાનો હેપી બર્થડે હતો. તો આજે 3 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એમના પિતા દલસુખભાઈ પણ સાથે છે. અમારી ટીમના સુરેશભાઈ કપૂરિયા, બાપા સીતારામ હિંમતભાઈ, ઘનશ્યામભાઈ, જેમણે આ 3 વૃક્ષો દત્તક લીધા છે. હવે આપણે સૂતક વૃક્ષો વાવવા માટે કોઈ પણ વ્યક્તિ 2 કે 3 વૃક્ષો દત્તક લે છે એમનું નામ આપણે જાહેર કરીશું અને એ 2-3 વૃક્ષો દત્તક લઈને ડોલથી પાણી પાવા જાય છે. તો હું કાવ્યાને કહું કે કાવ્યા, અમારી ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન ટીમ વહેલી સવારે 5 થી 8 365 દિવસ કામ કરી રહી છે. ત્યારે આજે તારો હેપી બર્થડે છે. તારા પપ્પાએ ત્યાં જણાવ્યું કે મેં એક પણ હેપી બર્થડે ઘરે ઉજવો નથી, હોટલમાં ઉજવો નથી. બહુ સારી વાત છે. આમ જનતાને અને આપણે બધાને એમાંથી પ્રેરણા લેવા જેવી બાબત છે. તો તું આમ જનતાને તું જનજાગૃતિ માટે 2 શબ્દો કહે અને તારા જીવનની માલિપા પર્યાવરણ વિશે જે તને આવડતું હોય એ 2 શબ્દો. મારું નામ ગોંડલિયા કાવ્યા છે. હું આજે તમને કહીશ કે હું મારા જન્મદિનને આમ જનતાને હું એટલો સંદેશ આપવા માગું છું કે આ આપણા સંસ્થા સ્થાપક તુલસીદાદા જે 70 વર્ષે 365 દિવસ સવારે વહેલા ઉઠીને આ વૃક્ષ કાર્ય કરતા હોય છે. આપણે પણ આમાં પ્રેરણા મેળવીને ઘરે ઘરે 2-5 વૃક્ષો ઉગાડવા જોઈએ અને આપણે લીધેલા શ્વાસનું રોગ કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ. વંદે માતરમ. ભારત માતા કી જય. બાપા સીતારામ. હાલો.